આટલો બધો આભાર શા માટે? એવું તો મેં શું કર્યું? તો ચાલો મારી સાથે ગીતાબેનના જીવનની અકલ્પનીય પીડાના રસ્તા પર તેમની સાથે ચાલીએ. અંધ આંખે તેઓ કાળજી અને પ્રેમને સારી રીતે જોઈ શકે છે. તેઓ આપણી જેમ ચાલી શકતા નથી, પરંતુ જ્યારે તે ચાલે છે ત્યારે તેઓ સાબિત કરે છે કે માનવ ઈચ્છા શરીરની મર્યાદાઓને પાર કરી શકે છે. તેઓ આપણી જેમ ખાઈ શકતા નથી, પરંતુ જે કંઈ મળે છે તેનો તે આનંદથી સ્વાદ લે છે. આપણા મોટા ભાગના ઘરના બાથરૂમ કરતા પણ નાનું તેમનું ઘર, જેમાં તેઓ જીવનને સ્મિતથી જીવી રહ્યા છે. તેમના દરેક ઘાવ પર તે આનંદનો મરહમ લગાવે છે. પાણીના ગ્લાસ અને ગાગર પર પડેલી તિરાડો અંધ હોવાથી તેમના મોઢામાં અને હાથમાં વારંવાર લોહી કાઢે છે. એક વાસણની દુકાને જઈને મેં ખરીદી ગાગર અને એક ખુશીઓથી ભરેલો ડબ્બો, જેમાં તેને ભાવતો બધો જ નાસ્તો છે. તેઓ જીવનમાં એક જ વાતથી પરેશાન છે, જે છે ઉંદર, જે લોકોએ આપેલો નાસ્તો ખાઈ જાય છે અને કપડાં ફાડી નાખે છે. મેં રાજુભાઈ વિશે પૂછ્યું કે તેઓ કોણ છે, ત્યારે તેમણે કહ્યું કે અમારા કોઈ લોહીના સંબંધ નથી, પરંતુ સહિયારી પીડાએ અમને સાથે રાખ્યા છે, જે પોતે પણ લકવાગ્રસ્ત છે અને બંને એકબીજાના દર્દના સાથીદાર છે. મેં જ્યારે ગીતાબેનને ગાગર આપી ત્યારે તેઓ એવી રીતે સ્પર્શતા હતા જાણે તે કોઈ કિંમતી વસ્તુ હોય. તેમના હાથમાં હવે ચીરા નહીં પડે, તો હા, છે તો તે કિંમતી. તેમણે કહ્યું કે આ દુનિયામાં લોકો ખૂબ જ દયાળુ છે, કોઈને કોઈ રીતે હંમેશા મારી મદદ કરે છે. તેમને તેમના જીવન વિશે એક પણ ફરિયાદ ના હતી. જેમની પાસે આટલું ઓછું છે, તેઓ કેવી રીતે આટલી કૃતજ્ઞતા અનુભવી શકે? કલાકો સુધી તેમણે વાતો કરી, જેમાં તેમણે ઘણી વાર કહ્યું કે મને તો મારું જીવન બહુ જ ગમે છે. મેં તેમને ખુશીઓથી ભરેલો ડબ્બો આપ્યો ત્યારે ઓચિંતું તેમના સ્મિતમાં વધારો થયો. એક દુર્લભ ખજાનો મળી ગયો હોય તેમ નાના બાળકની જેમ તેમણે ડબ્બાને પકડી રાખ્યો. આવી નાની નાની ખુશી આપણા જીવનમાં ઘણી વાર આવે છે, જેને આપણે અવગણીએ છીએ. તેમણે આ નાનકડી વસ્તુના બદલામાં મારા પર પ્રેમનો વરસાદ કરી દીધો. મેં તેમના હાથમાં થોડા પૈસા આપ્યા ત્યારે તેમણે કહ્યું કે આપણું દુઃખ ક્યારેય એટલું મોટું નથી હોતું જેટલું આપણે મનમાં વિચારીએ છીએ. ગીતાબેન, જેમની પાસે પોતાના જીવનને નફરત કરવાનું દરેક કારણ છે, તેમ છતાં તેઓ હજુ પણ ખુશ રહેવાનું પસંદ કરે છે. તેમને મળીને લાગ્યું કે સાચી ખુશી બધું જ મેળવવામાં નથી, પણ આપણને જે જીવન મળ્યું છે તેને સ્વીકારવામાં છે.